નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 2. બરાબર. જો તમને આકૃતિ આપી જ છે, આકૃતિ પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. બરાબર. આકૃતિ છે અને આ પ્રશ્નો આપણે ખાલી જવાબ આપવાના છે. બરાબર. તો પહેલો પ્રશ્ન છે કે બિંદુ બી ના યામ જણાવો. યામ જણાવવા માટે પહેલાં આપણે એક્સ યામ લેવું પડે અને પછી વાય યામ લેવું પડે. બિંદુ બી ના યામ તો પહેલાં શોધો કે બિંદુ બી કઈ આપ્યું છે આપણને. તો જુઓ, બિંદુ બી છે. બિંદુ બીનો એક્સ યામ જોવાનો પહેલાં તો એક્સ યામ માટે આપણે આડી રેખા જોવી પડે. તો બિંદુ બીનો એક્સ યામ કયું થાય? એક્સ એટલે આડી રેખા પર જોવાનું. કયું થાય? તો કે -5. અને વાય યામ કયું થાય? તો કે 2. ખબર પડી ને? વાય યામ માટે આપણે વાય અક્ષ જોવાની એટલે ઊભી લીટી, અને એક્સ માટે આપણે આડી લીટી જોવાની એટલે આડી રેખા જોવાની. બરાબર. તો -5 અને 2. -5 એટલે એક્સ યામ અને 2 એટલે વાય યામ. કયો મળશે આપણને બિંદુ બીનો? તો કે -5 અને 2. આ એનો જવાબ. બરાબર. ખબર પડી? પહેલો જોવાનો આપણે એક્સ યામ અને પછી જોવાનું આપણે વાય યામ. ચલો એ જ પ્રમાણે બિંદુ સી ના યામ જણાવો. બિંદુ સી ના એટલે પહેલો એક્સ યામ જોવાનો આડી રેખા અને પછી વાય યામ જોવાનું. બિંદુ સી, ચલો બિંદુ સી પહેલાં ગોતીએ તો બિંદુ સી આવ્યું. પહેલાં શું જોવાનું? તો કે એનો એક્સ યામ. એક્સ એટલે આડી રેખા જોવાની. તો એક્સ યામ કયું થાય? તો એક્સ યામ થશે 5. અને વાય યામ જોવો. વાય યામ એટલે આપણે ઊભી રેખા જોવાની. ઊભી. તો કે 5 અને -5 કયા કયા થાય? તો કે 5 અને -5. આ બંને બિંદુ સીના યામ થયા. બરાબર. ચલો એ જ પ્રમાણે -3 અને -5 દ્વારા દર્શાવાતું બિંદુ જણાવો. -3 અને -5 એટલે એક્સ યામ -3 અને વાય યામ -5 દ્વારા દર્શાવાતું બિંદુ જણાવો. તો શોધીએ આપણે. એક્સ યામમાં -3 જોવાના. એક્સ યામમાં આ રહ્યા -3. બરાબર. અને વાય યામમાં આપણે -5 જોઈએ. ચલો એક્સ યામમાં -3 અને વાય યામમાં છે -5. આ બંને દ્વારા દર્શાવાતું બિંદુ એટલે કયું બિંદુ થાય? કયું બિંદુ થાય? તો કે જુઓ, ઈ બિંદુ દ્વારા એક્સ યામ દર્શાવાય છે અને ઈ બિંદુ દ્વારા વાય યામ દર્શાવાય છે. તો ઈ બિંદુ દ્વારા -3 અને ઈ બિંદુ દ્વારા -5 દર્શાવાય છે. તો કયું બિંદુ આવશે મિત્રો? તો કે ઈ બિંદુ. કયું આવશે? તો કે ઈ બિંદુ. બરાબર. ચલો એ જ પ્રમાણે આગળ જોઈએ મિત્રો કે ચલો 2 અને -4 દ્વારા દર્શાવાતું બિંદુ જણાવો. 2 એટલે એક્સ યામ, -4 એટલે વાય યામ. તો ચલો 2 આપણે પહેલા શોધીએ. તો કે 2 અને -4 દ્વારા. બરાબર ને? તો 2 આ રહ્યા. જો ચલો એક્સ યામ પર આપણે 2 જોઈએ. 2 અને -4. એક્સ યામ પર 2 છે અને વાય યામ પર છે -4. આના દ્વારા દર્શાવાતું બિંદુ એટલે આ બિંદુ. બરાબર. કયું છે? તો કે જી બિંદુ. કયું બિંદુ આવશે મિત્રો? તો કે જી બિંદુ. 2 અને -4 દ્વારા દર્શાવાતું બિંદુ કયું? એક્સ યામ માટે 2, વાય યામ માટે -4. કયું બિંદુ આવશે? તો કે જી બિંદુ. બિંદુ ડી નો એક્સ યામ જણાવો. ખાલી એક્સ જ યામ જણાવો. કયું? એક્સ યામ. બિંદુ ડી નો એક્સ યામ જણાવો. ચલો બિંદુ ડી આવ્યું. બરાબર. પહેલું એક્સ યામ માટે શું જોવાનું? તો કે આડી રેખા એટલે કે એક્સ રેખા જોવાની. તો બિંદુ ડી માટે જોઈએ તો એક્સ યામ આવ્યું. આ બિંદુ ડી. ચલો એક્સ યામ માટે કયું આવે? તો કે 6. અને વાય યામ લેવું હોય તો કે 2 આવશે. વાય યામ માટે ઊભી લેવાની અને એક્સ માટે આડી. બરાબર. તો બિંદુ ડી નો એક્સ યામ કયું થાય? તો કે એક્સ યામ થશે 6. કયું થશે? તો કે બિંદુ ડી નો એક્સ યામ 6. ચલો તમને એવું પૂછ્યું હોય કે બિંદુ ડી નો વાય યામ જણાવો. તો વાય યામ માટે આવશે 2. જુઓ આ 2 આ પ્રમાણે બને છે. બરાબર. આ ડી છે ને આ એક્સ અને વાય આ બંનેના પ્રમાણે અડકીને જાય છે. બરાબર. એ જ પ્રમાણે બિંદુ એચ નો વાય યામ જણાવો. એક્સ યામ જણાવવાનું નથી, આપણે વાય યામ જણાવવાનું. કોણ હતા? કે બિંદુ એચ નો વાય યામ જણાવો. ચલો બિંદુ એચ ગોતો. બિંદુ એચ આ રહ્યો. બિંદુ એચ નો આ થશે એક્સ યામ. આડી રેખા એટલે એક્સ યામ. આપણે જોવાનું છે વાય યામ. તો વાય યામ માટે શું આવશે? તો કે વાય યામ માટે આવશે આ વાય યામ માટે શું આવશે? તો કે -3. બરાબર. શું આવશે? -3. અને કદાચ આપણને એક્સ યામ પૂછવો તો કે બિંદુ એચ માટે એક્સ યામ થશે -5. બરાબર. તો -5 આવતું. બિંદુ એલ ના યામ જણાવો. બિંદુ એલ જુઓ. બિંદુ એલ આ રહ્યું. બિંદુ એલ ના યામ જણાવો. બિંદુ એલ માટે તો ખાલી જોઈએ ને, આપણે વાય અક્ષ ઉપર બિંદુ એલ આપ્યું છે. એક્સ અક્ષ પર તો કોઈ દેખાતું જ નથી. બરાબર. દેખાય તમને? એક્સ અક્ષ પર કશું જ નથી. તો બિંદુ એલ નો વાય યામ થાય કે વાય અક્ષ પર એટલે વાય યામ થવાનું 5. પણ એક્સ યામ કયું થાય? તો કે એક્સ યામ થાય જોવા જઈએ આપણે તો આ બિંદુએ એક્સ યામ મળે આપણને. તો એક્સ યામ 0 અને વાય યામ 5 થશે. શું થશે? તો કે એક્સ યામ થશે 0 અને વાય યામ થશે 5. બરાબર.
એ જ પ્રમાણે બિંદુ એમના યામ જણાવો. બિંદુ એમ આ રહ્યું જુઓ, બિંદુ એમ આ રહ્યું. ચલો બિંદુ એમને આપણે જોવા જઈએ ને તો બિંદુ એમ એક્સ અક્ષ પર છે, બરાબર. એટલે આપણને એક્સ યામ મળશે, પણ વાય યામ મળે છે મિત્રો? તો કે વાય યામ મળતું નથી. એટલે આપણને એક્સ યામ કયો મળ્યો? તો કે એક્સ યામ મળ્યું આપણને, અહીં લખું છું હા, એક્સ યામ મળ્યું -3, વાય યામ મળશે આપણને 0, બરાબર. તો આ હતું મિત્રો સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 2. ચેપ્ટર સંપૂર્ણ પૂરું. જોઈએ આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળ નવું ચેપ્ટર, બરાબર. થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.